હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. સિંગવડમાં આંગણવાડી બહેનોનું ઉગ્ર આંદોલન તેજ. આંગણવાડી બહેનોને અધિકારીઓની ધમકીના આરોપથી માહોલ ગરમાયો. સિંગવડ તાલુકામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પોતાના હકો માટે શરૂ કરાયેલ આંદોલન હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે અનેક રજૂઆતો અને બેઠકો છતાં કોઈ ઠોસ ઉકેલ ન આવતા બહેનો એકજૂટ બની સંઘર્ષના માર્ગે ઉતરી છે. તારીખ 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન બહેનો દ્વારા કામથી સંપૂર્ણ દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ભમરેચી માતાના મંદિરે મોટી સંખ્યામાં બહેનો ભેગા થઈ આંદોલનને વેગ આપ્યો હતો, જેના પરિણામે પોષણ આહાર વિતરણ, નાસ્તો અને દૂધ પુરવઠા જેવી સેવાઓ પર અસર જોવા મળી રહી છે. આંદોલન હવે તાલુકા પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પ્રથમ જ દિવસે રાજ્યના 26 જિલ્લાઓમાં અંદાજે 80,000થી વધુ બહેનો કામથી અળગા રહ્યા હોવાનું જાણવા મળે છે. સાથે સાથે તમામ તાલુકા મથકો અને સીડીપીઓ કચેરીઓમાં આવેદન પાઠવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓનો આક્ષેપ છે કે અત્યંત ઓછા માનદ વેતનમાં કામ કરવા છતાં બાળકોના પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. વર્ષ 2019ના જૂના દરે આજે પણ પોષણ આહાર આપવો પડે છે અને માત્ર ₹19માં સુવાવડી માતાઓને પોષણ પૂરું પાડવું અશક્ય બની રહ્યું છે. આ ઉપરાંત વર્ષ 2022માં નવો મોબાઈલ આપવાના વચનો આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી બહેનો પોતાના વ્યક્તિગત મોબાઈલનો ઉપયોગ કરી કામગીરી કરી રહી છે, જેના કારણે આર્થિક તેમજ માનસિક બોજો વધી રહ્યો છે. બહેનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ રાજ્યવ્યાપી આંદોલનમાં જોડાવાથી અટકાવવા માટે દબાણ અને નોકરીમાંથી દૂર કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, જેને કારણે બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. બહેનો દ્વારા રાજ્ય સરકાર સામે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાઈકોર્ટના માર્ગદર્શન છતાં યોગ્ય માનદ વેતન આશરે ₹25,000 અંગે કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆતો અને બેઠકો છતાં માત્ર આશ્વાસન મળ્યા છે, વાસ્તવિક ઉકેલ મળ્યો નથી. આંદોલન દરમિયાન ઉગ્ર નારેબાજી સાથે બહેનોનો રોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. બહેનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. બહેનોની મુખ્ય માંગણીઓમાં યોગ્ય અને સન્માનજનક વેતન, પોષણ આહારના દરમાં વધારો, જરૂરી સાધનોની સુવિધા તથા અધિકારીઓના દબાણોનો અંત લાવવો સમાવેશ થાય છે. હાલ આંદોલનને કારણે સમગ્ર પંથકમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે અને હવે સરકાર તરફથી લેવામાં આવતા પગલાં પર સૌની નજર ટકેલી છે. નિર્ભય, નિષ્પક્ષ અને સત્ય સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.